આત્મા એ જાણી. પછી આમાંથી આપણે સૂતા તો સ્વપ્ન અવસ્થામાં ગયા તો સપનું આખું કોણે જાણ્યું? આપણે આત્માએ જાણ્યું. જે આત્માએ જાગૃત જાણ્યું એ ચેતન જે સ્વપ્ન અવસ્થા જાણે. પછી એથી આગળ ગયા તો સુષુપ્તિ ગાઢ નિદ્રામાં ગયા તો ત્યાં મન બુદ્ધિ લીન થઈ ગયા. મન બુદ્ધિ નાશ પામ્યા નથી, પણ લીન થઈ જાય કોણે જાણ્યું? સવારે જાગીને કે મને એક નિંદ્રિય સ્વભાવ થઈ ગયો, હું કાંઈ જાણતો નહોતો, આ કોણે જાણ્યું? ત્યાં પણ એક ચેતન રૂપે આપણે આત્મા રૂપે જાણવા વાળા છીએ. યત સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ ભવેતિ નિત્યમ, ત્રણેયમાં આપણે હળંગ છીએ. જેમ માળામાં દોરો હળંગ હોય છે, તારાઓ વ્યતિરેક હોય છે. દોરણો હોય તો મારા કે હરખા રે બધા નોખા વેરાઈ જાય, પણ દોરાને આધારે બધા એ ભણકાઓ રહે છે. એમ આત્માને આધારે આ અવસ્થાઓ રહેલી છે. જાગૃત સ્વપ્ન સુષુપ્તિ ભવેતિ નિત્યમ તદ્બ્રહ્મ, એ અવસ્થાને જે જાણવા વાળો છે એ બ્રહ્મ છે. તદ્બ્રહ્મ તો કે કેવું છે? નિષ્કલમ, એમાં કોઈ કલ્પના, નિષ્કલમ હમ એવું છે. જે બ્રહ્મ છે કલ્પના રહિત છે, જે મન બુદ્ધિ પર છે, જેને આત્મા કહેવામાં આવે, જેને સચ્ચિદાનંદ કહેવામાં આવે, જેને ચૈતન્ય કહેવામાં આવે, એ પરમ તત્વ હું છું. તદ્બ્રહ્મ નિષ્કલમ હમ હું છું. ન સ ભૂત સંઘ, આ પંચભૂતોનો સંઘ હું નથી. સ્થૂળ શરીર, આપણે ત્રણ શરીર છે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. સ્થૂળ શરીર 32 તત્વોનું, સૂક્ષ્મ દેહ 17 તત્વોનું, એમાં કારણ દેહ છે. એ સૂક્ષ્મ દેહ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન ને બુદ્ધિ, એ 17 નો લિંગ દેહ સૂક્ષ્મ દેહ કહેવામાં આવે. એમાં સામાન ચેતન બ્રહ્મનો પ્રતિબિંબ ભેગું એને ચિદાભાસ કહેવામાં આવે, એને જીવ કહેવામાં આવે. શરીર પડે ત્યારે કર્મ અનુસાર એમાંથી એ જીવ દિશા જેને કહેવામાં આવે એમાંથી બીજામાં જાય છે. સ્થૂળ શરીર તો અહીંયા પડ્યું રહે છે. બે શરીરો છે ને એ બધે સ્વર્ગમાં જાય, વૈકુંઠમાં જાય, અને પશુઓમાં જાય, પક્ષીમાં, માણસમાં જાય છે. કેમ કે જ્યારે બોધવાળા થાય, જ્યારે જ્ઞાન થાય ત્યારે ત્રણેય શરીરથી ત્રણ શરીરનો સાક્ષી થઈ જાય. કેમ કે હું બધાને જાણવા વાળો છું. સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધાને હું જાણું છું. હવે અંદર જઈએ તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે સૂક્ષ્મ દેહનો ભાગ આવે તો મનને પણ આપણે જાણવા વાળા છીએ. મન આપણી ખબર વિનાનો કાંઈ સંકલ્પ વિકલ્પ કરે નહીં, આપણે એને સાક્ષી છીએ. પછી બુદ્ધિ કાંઈ પણ નિર્ણય લે તો આપણા ખબર વિનાનું કાંઈ લઈ શકે નહીં. ચિત્ત કાંઈ ચિંતન કરે તો આપણે હસ્તાથી કાંઈ ન કરી શકે. અને અહંકાર, હું દેહ છું, કરતા છું, ભોગતા છું, જન્મ છું, કરું છું, એનો પણ આપણે જાણવા વાળા ચેતન રૂપે છીએ. સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક મહી ભેદ કો ગંધ રાગ દ્વેષ મતિ કે ધર્મ તા મહિમાન તયંદ. સાક્ષી બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા એક છે અને એ આપણો આત્મા છે. આપણે એને ઓળખવાનું કીધું ને, આત્માને જાણો, આત્માને ઓળખો, આત્માનો અનુભવ કરો, આત્માનો સાક્ષાત કરો. એ સદગુરુ આપણે જ્યારે બોધ આપે ત્યારે આપણે એ જ બોધ આપે છે. પણ જો કોઈને હરખો બરાબર ઉતરી જાય, શ્રવણ મનન નિધિધ્યાસન કરે અને બોધ બરાબર બોધથી એ અંદરથી જુદો પડી જાય કે હું દેહ નથી, જે વસ્તુને આપણે જાણતા હોય ને આપણે ન હોય. આપણે ઘડાને જાણીએ છીએ, આપણે ઘડો નથી, આપણે એના દ્રષ્ટા સાક્ષી છીએ. પૃથ્વીને જાણીએ છીએ, સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી બધાને આપણે જાણીએ છીએ. તો જે વસ્તુ જણાતી હોય ને ન્યૂન હોય, અને જાણનારો એ મહાન હોય છે, એ વ્યાપક હોય છે. જણાતી વસ્તુ બધી માયાનો ભાગ છે, એટલે એ પરિસીમ છે. એટલે એ બધી વસ્તુ જણાય છે એ આપણે નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એને પણ આપણે જાણવા વાળા છીએ. મન બુદ્ધિ અહંકાર ચિંતા નાહમ ન શ્રોત્ર જીહવે ન ચંદ્રાન નેત્રે ન વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શંકરાચાર્ય ભગવાન પણ કહે છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું નથી, ઇન્દ્રિયો પણ આપણે નથી. કેમ કે એ બધાને આપણે જાણવા વાળા છીએ. આપણો પોતાના અનુભવ દ્વારા આપણે હાલવાનું. શ્રુતિ
યુક્તિ અને આપણો અનુભવ. શ્રુતિ કહેતી હોય, મહાપુરુષો કહેતા હોય અને આપણો પણ એની સાથે સાથે અનુભવ કરતા રહેવો. અને આપણે બરાબર આપણે મગજમાં બેસે કે હા હું આ બધાને જાણું છું અને મને કોઈ જાણતું નથી. આપણે સાક્ષી રૂપી આત્મા બધાને જાણવાવાળા છીએ. તો ભાઈ સૂરજ દાદા આ સૂર્ય અહીંયા છે, આજે અમેરિકામાં નહીં હોય, કોને જાણ્યું? આપણે જાણ્યું. તો પૃથ્વી અહીંયા આપણે પૃથ્વી જોઈ લો એ જળ છે, એને આપણે માં કીધી તો એને માં હું માં છું એને ખબર નથી. એમ તો જળને આપણે દેવ કીધા કેમ કે ઉપયોગમાં આવે એનું પૂજન કરીએ છીએ આપણે, કારણ કે એના વગર આપણા પ્રાણ લેતા નથી. એટલે જળને આપણે દેવ કીધા પણ એને ખબર નથી હું દેવ સૌ. નાનું બાળક હોય તો એ ગંગાજીને તાણી જતી માણાને તાણી જાય. અગ્નિદેવ તો બાળક જેવું હતું એને બાળી દે. આ બધા જળ પદાર્થો છે, એને જાણવા વાળો જે ચેતન આત્મા છે એ આપણે છીએ. આપણો આત્મા છે નાનો નથી, એ વ્યાપક છે. એ ગીતામાં ભગવાન કીધું અજો નિત્યો શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. એ અજો આત્મા અજો છે, આત્માનો જન્મ નથી. તો કે રામ ને કૃષ્ણના દાન જન્મ છે અયોધ્યામાં. આ એ સાકાર રૂપને ધારણ કરીને એનો જન્મ લે છે, પણ અસલ રૂપ જે નિરંજન નિરાકાર પરમાત્મા છે એ અજો છે, આ નિત્ય છે, ત્રણ કાળમાં જેનો બાદ નથી. અજો નિત્યો શાશ્વત છે ને છે, ક્યારેય ગેરહાજરી નથી. આપણને કોઈ એમ છું હું હશે કે નહીં, કોઈથી કોઈને છું કે હું હશે કે નહીં હોત એવું કોઈને થતું હું છું એવું થાય બધાને. એટલે આપણી ગેરહાજરી ક્યારેય નથી. આપણે શાશ્વત છીએ ને છીએ, છું ને છું, શાશ્વત સ્વયં પુરાણો. આ દિવસે ઉત્પન્ન છો અને આ દિવસે નાશ પામશે એવો આત્મા પરમાત્મા નથી. દેહ ઉત્પન્ન થાય પણ દેહની હારે આપણે જોડા નહોતું. દેહને હું માનતા હતા એટલે આપણે કર્મ ભોગવવાના આવતા હતા. હવે આપણે ગુરુ કૃપાથી આપણે દેહથી એના દ્રષ્ટા થઈ ગયા એટલે આપણે કર્મ ભોગવવા આવે બેટા. કેમ કે જ્યાં સુધી ધણી હોય ને, જેના ધણી થઈ ને એ જ આપણે આપણી ઉપર બળ આવે. વાહન હોય, વાહનમાં ડ્રાઈવર અંદર ઘૂસે ને પછી ચાલતું થાય. નકર હો વળી ત્યાંથી વાહન હલે ચલે હળી જાય ને ભલે નહીં, કેમ કે અંદર ઘૂસે ને. એમ આ શરીરોમાં હું આત્મા એમ જીવ દશાથી આપણે અંદર ઘૂસ્યા અને શરીરને હું માન્યું. જ્યારે આપણને વિવેક થાય કે આ શરીર છે ભૂતોનો છે, હું એને બધાને જાણવા વાળો છું અને એ હું નથી. હું જે થાય ને આપણામાં એ કોઈની જળને ન થાય. પથરો પીડ્યો હોય કે કોઈ લાકડું પીડ્યું હોય તો એને હો વરે હું છું એવું થતું નથી. પણ આપણને તો હું એવું થાય છે, આમાં હું એવું થાય છે, પણ આપણને ખબર નથી કે હું આત્મા છું કે દેહ છું. જ્યાં આપણે ખુશ પડી આપણે નોખું પડીએ ત્યાં નથી. કેમ કે જ્યાં આપણને વિવેક ઘટ્યો, આત્મા અનાત્માનો વિવેક આપણને ઘટ્યો. એટલે એના કારણે જ્યારે આપણામાં વિવેક આવે ત્યારે આપણે આત્મા અનાત્મા બંને જુદું પાડી અને અનાત્મા છે મિથ્યા છે, નાશવંત છે, એ બધું માયાના ભાગોળું છે અને ચેતન સ્વરૂપ આપણું છે. એ ચેતન જે છે એને સચ્ચિદાનંદ ઘનતો બ્રહ્મતો પરમાત્મા વેદોમાં એને બ્રહ્મ કીધું. અહમ બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ. એ તત્વમસી મહાવાક્ય સામવેદનું છે, એના દ્વારા આપણને બોધ થાય છે. ગુરુ આપણને કહે કે તું આત્મા છો, તું શરીર નથી, તું આનંદ સ્વરૂપ તું અજન્મા છો, એવો આપણને બધાને ગુરુ બોધ આપે છે. એ બોધને આપણે વિચાર દ્વારા વસ્તુ સિદ્ધિ વિચારેણ ન તો કર્માની કોટી ભી. વસ્તુ એટલે પરમાત્મા, એની સિદ્ધિ એટલે પ્રાપ્તિ. વિચારેણ વિચાર દ્વારા થશે. વિચારની શ્રેણી આપણી જેટલી વધશે એટલું આપણે કેવલ પદને પ્રાપ્ત થશું. ન તો કર્માદિ કોટી ભી. કરોડો કર્મ કરવાથી કેવલ પદ મળશે નહીં, પણ ચિત્તની શુદ્ધિ થશે. આપણે પેલી શરૂઆતમાં જરૂર છે. વેદ 4 છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ ને અથર્વવેદ. એના કુલ 1 લાખ મંત્રો છે. એમાં 80,000 મંત્રો કર્મકાંડના કર્મ વિભાગના છે કે ભાઈ સકામ ભાવથી યજ્ઞ આગાદી કરવા, પરમાત્માનું ભજન, નામ સંગ, સેવા પૂજા આ બધું કરવું. એ વેદનો એ કર્મ ભાગ છે. એને 80,000 મંત્રો છે.
પછી ધ્યાન ધારણા વિશે મનને સ્થિર કરવા માટે આપણે ધ્યાન કરવું, એના 16,000 મંત્રો છે. અને જ્ઞાન વિભાગના 4,000 મંત્રો છે. એ ઉપનિષદો જેને કહેવામાં આવે. જ્યારે માણસ કર્મ ભાગ, ઉપાસના ભાગ અને જ્ઞાન ભાગમાં ત્રણેયમાં માણસ હાલી જાય તો એ માણસ મુક્ત થઈ જાય. પણ 90 વર્ષ થાય તો હજી સેવા પૂજા અને મંદિરે જાત્રા અંદર આગળ ન વધે તો ફરી વાર એનો પાછો જન્મ થાય છે. ભગવાને ગીતામાં કીધું, સુશીનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. સુશી એટલે પવિત્ર, શ્રીમત સંસ્કાર વાળા ઘરે પાછો જન્મ થાય. ત્યાંથી ભક્તિની શરૂઆત. આપણે બધા ખરેખર પૂર્વનું કરીને આવ્યા છીએ. કારણ કે આ સભામાં આજે આપણે બેઠા, આવો લાભ આપણને વારે વારે મળે છે. અને આપણે આ પૂર્વની આપણી નિશાની છે, જેથી આપણે આમાં જોડાણા. અને એમ કરતાં આગળ સુધી જ્યારે આપણે કર્મ ભાગ, ઉપાસના ભાગ અને જ્ઞાન ભાગમાં આપણે બરાબર સ્થિત થઈશું ત્યારે આત્મા પરમાત્માને આપણને ખબર પડશે કે હું જેને ભજું છું એ તો મારો આત્મા છે. જય વિધિ મુનિ ભજહિ રામ નિષ્કામ, સો મેરો હે આત્મા તાકુ કરું પ્રણામ. જય વિધિ મુનિ ભજહિ રામ નિષ્કામ, સો મેરો હે આત્મા તાકુ કરું પ્રણામ. જે વિધિથી ઋષિમુનિઓ નિષ્કામ ભાવથી જે રામને ભજે છે, સો મેરો હે આત્મા, એ તો મારો આત્મા છે. તાકુ કરું પ્રણામ. હું પછી કોને પ્રણામ કરું? હું અંદર પ્રણામ મારા પોતાના કરી દે થાય. કેમ કે બધે મારું રૂપ છે. કેમ કે હું નાનો તો નથી, દેહ પૂરતો તો નથી. પણ ભાઈ કોઈ પૂછે તો ભાઈ આત્મા ને પરમાત્મા તો બે જુદું હોતા રહે છે. બે એમાં હતા માણસ, કોઈક આત્મા સમજે, કોઈક પરમાત્મા સમજે. તો ભાઈ આમાં એક રાખ્યો તો આત્મા ને પરમાત્મા. તો એનો જવાબ એ છે કે જે બ્રહ્મ વ્યાપક પરમાત્મા બધે સભર ભરેલા છે, પણ શરીરની ઉપાધિમાં જેટલું આવ્યું તત્વ એને આત્મા કીધું. એના ભાગ પડ્યા નથી. આકાશ છે, એ આકાશની અંદર મકાન બાંધીએ ને મકાનની અંદર ઘડો રાખીએ તો મકાનને મઠાકાશ કહેવામાં આવે, આકાશને ઘડાની અંદર રહેલું ઘટાકાશ કહેવાય. પણ મહાકાશથી જુદું પડ્યું નથી, પ્રથમથી જ મળેલું. એમ આત્મા પરમાત્મા પ્રથમથી જ મળેલા છે, એના ભાગ પડ્યા નથી. પણ સમજણમાં અણસમજણ આવી ગઈ, વિદ્યાને કારણે સમજણ ઘટી. એવા વિદ્વાન પુરુષોનો સંગ ન મળ્યો, એવું આપણે એના પર બહુ ધ્યાન ન આપ્યું. એના કારણે આપણને આગળ ખબર ના પડી. અને આપણે હું દેહ સૌ, હું કરતા ભોગતા સૌ એવી ઘૂસને એવો ગોટાળો લઈને આપણે મરી ફરી વાર પાછું પુનરાપી મરણમ પૂર્વપી જનનમ જઠરે શયનમ ય સંસારે ખલો દોસ્તારે. એ વારે મરવું, વારે જન્મો. સતયુગ ગયો, દ્વાપર ગયો, ત્રેતા ગયો, કળયુગના 5,500 વર્ષ ત્યાં તો હજી આપણો નિવેડો આવ્યો નથી. આપણે હરખાયેલા જ નથી ક્યાં. આપણે માણા ઘણી વખત ભગવાન બનાવ્યા, ઘણા જોગી ગઈ ગયા, પણ આપણે ક્યાંય હરખા બહુ હાલ્યા, આખેલ હરખા ગયા. એટલે હવે આપણને અહીંના જે બોધીને પુરુષોત્તમ બાપા મળી ગયા આ પ્રાંગણામાં, એનો અનેક મહાસંતો, બહુરત્ન સુંદરા આ પૃથ્વીમાંથી બહુ સંતો છે. એ તત્વના સંતો અનેક જીવોનો ઉદ્ધાર કરે છે. પણ જે જીવ એમના શરણમાં જાય તેનો ઉદ્ધાર કરે છે. પણ જેવો દૂર રહે છે કે ભાઈ એ તો બધા ગઢિયાનું કામ છે, આપણે એમના કામ કરી લો, પૈસા મેળવી લો, એ લોકો ધંધામાં જોડાય છે. એ લોકો આસુરી સંપત્તિમાં જીવન પૂરું કરે છે. અને જેમ આમાં જોડાય છે એ દેવી સંપત્તિમાં રહીને જીવન પૂરું કરે છે. 5 પાંડવો હતા તો એ દેવી સંપત્તિમાં જ હાલતા હતા, અને કૌરવો આસુરી સંપત્તિમાં હાલતા હતા. એક તો રણમાં કપાણા અને મરીને પછી જ્યાં કુંભીકરણમાં લોહીપુરની કુંડમાં ગયા બધા. એકવાર કૃષ્ણ ભગવાન અને અર્જુન એને કુંડમાં આપણા જે ભાઈ હતા ને ત્યાંથી હાલ્યા. એટલે અર્જુનને ભાઈ મારા ભાઈ તો બધા આમાં છે. ભગવાન કે મારે એમને કાઢવા છે. ભગવાન કે કાઢવું ક્યાં ના પડે, હું આમાં ઝાડેથી બેહું અને એમને તું કાઢ. અર્જુન કાઢવા ગયો કે હાલો ભાઈ મારા નીકળો, દુર્યોધન નીકળ્યો. એ કે દાદા
તારા દુશ્મન આજે ન નીકળું. દુશાસનને કીધું કે હું તારું મોઢું ન જોઈ, આમ આડા હાથ કરી ગયા અને એકે ન નીકળ્યા. તો ભગવાનને જે કીધું હતું ને ભગવાન એકે નથી કરતા, તમારી કેવી માયા છે. ભગવાન કે કોઈને સમજાવવા ગયો છો અને મારી કે સમજાણો તો તારે કે ન સમજે. એ આસુરી સંપત્તિવાળા છે. એમ જેવો આસુરી સંપત્તિવાળા હોય એ આખી જિંદગી એકદમ પૂરી કરે અને મેળા પછી 84માં જાય છે. દેવી સંપત્તિવાળા હોય છે, એ નીતિ ન્યાય ધર્મ સત્સંગ આમાં જોડાયેલા રહે છે અને એ પરમાત્માનું પરમ પ્રાપ્ત કરે છે. એ કેવલ્ય પદને પ્રાપ્ત કરે છે. હરિઓમ તત્સત.